વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે તો વધુ ઉત્પાદન અને સારી આવક પણ મેળવતા થયા છે। ત્યારે દિવસે ને દિવસે બાગાયતી ખેતી પણ વધી રહી છે, જેને લઈ ખેડૂતો સારી આવક પણ મેળવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં હવે ખાસ કરીને ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે, જેમાં શાકભાજી કે ફળફળાદીની ખેતી દિવસે ને દિવસે વધી રહી છે। મોસંબીની વાત કરીએ તો જિલ્લામાં 250 વીઘા કરતા વધુ વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે હિંમતનગરના મહેરપુરા ગામ કે જ્યાં 100 વીઘા કરતા વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે। આમ તો 1 વીઘા પાછળ અંદાજે 20,000 જેટલો ખર્ચ થાય છે, તો ઉત્પાદન પણ અધોધો થતું હોય છે। મોસંબીનો પાક એવો છે કે જ્યાં ઓછા સમયમાં પાક ઊભો થાય છે, તો સાથે આ પાકમાં માવજત પણ ઓછી જોવા મળે છે। તો આ પાકમાં કોઈ પ્રશ્ન પણ ઊભા થતા નથી, જેના કારણે ખેડૂતો આ ખેતી વધુ કરતા થયા છે। આ મોસંબીના પાકમાં વર્ષમાં